ઐતિહાસિક વાગડ વિસ્તાર જેને પાંડવ યુગના વિરાટનગરનો ભાગ માનવામાં આવે છે તે હાલ શ્રાવણ માસના પવિત્ર અવસરે ભક્તિમય બન્યો છે। રાપરમાં અનેક પૌરાણિક શિવાલયો આવેલા છે। આથમણા નાકા પાસે ફલ્ગુ નદીના કિનારે આવેલું રામેશ્વર મહાદેવ મંદિર જેની સ્થાપનાનો કોઈ કાળ જાણી શક્યું નથી। સદીઓ જૂનું દુધેશ્વર મહાદેવ, માલી ચોકમાં અંકલેશ્વર મહાદેવ અને પોસ્ટ ઓફિસ નજીક જાગેશ્વર મહાદેવ બિરાજમાન છે। આ ઉપરાંત પૌરાણિક મહત્વ ધરાવતા નગાસર તળાવ પાસે નાગેશ્વર મહાદેવ મંદિર આવેલું છે, જેનું નિર્માણ નાગા બાવા સંઘ દ્વારા રાતોરાત કરવામાં આવ્યું હતું। શહેરના તમામ શિવાલયો ખૂબ જ પ્રાચીન છે। બાલાસર નજીક આવેલું નીલાગર મહાદેવ મંદિર પણ અનોખું મહત્વ ધરાવે છે। લોકવાયકા મુજબ અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીં પૂજા કરવા આવ્યા હતા અને નકુલે પોતાના હાથે આ શિવલિંગની રચના કરી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસ દરમિયાન વહેલી સવારથી જ ભાવિ ભક્તો આ શિવાલયોમાં પૂજા અર્ચના માટે ઉમટી પડ્યા છે। ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને રાપર પોલીસ દ્વારા બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। શિવાલયો હાલ શ્રાવણ માસ દરમિયાન હર હર મહાદેવના પવિત્ર નાદ સાથે ગુંજી ઉઠ્યા છે।